જગન્નાથજીની 149મી રથયાત્રા છે તે નીકળી ગઈ છે। તમે હાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અમદાવાદ એએમસી ખાતે જે છે ગજરાજ પહોંચી શક્યા છે। તેમની સાથે તે દિલીપસિંહ દાસજી બાપુ છે, પણ તેઓ પણ આ ગજરાજની આગળ જોવા મળી રહ્યા છે। ખાસ બાપુ હાલ જે છે અહીંયા આગળ તેઓ પણ અહીંયા આગળ ગજરાજની આગળ ચાલી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આગળ ઉમટી ગયા છે। ખાસ જો વાત કરીએ તો પરંપરાગત રીતે જે રીતે અમદાવાદની અંદર નીકળતી ભગવનાથ જગન્નાથજીની જે રથયાત્રા છે તે હાલ અહીંયા આગળ જે છે નીકળી રહી છે। તમે જોઈ શકો છો કે ગજરાજની અંદર આ વખતે ગઈ વખતે જે રીતની સાઉન્ડ સિસ્ટમ અને જેના કારણે જે છે હાથી ભડક્યા હતા, ત્યારે આ વખતે જે છે ખાસ એક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેના કારણે તેનું મોનિટરિંગ થઈ શકે। હાલ જે રીતે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ તમામ જે છે લોકો અહીંયા હાલ ચાલતા આગળ જઈ રહ્યા છે। સાથે જ મંદિરના તમામ ટ્રસ્ટીઓ પણ અહીંયા આગળ અને મંદિરના સંતો મહંતો પણ આગળ ચાલી રહ્યા છે। હાલ જે છે અમદાવાદનું એએમસી છે ત્યાં આગળ ગજરાજ પહોંચી ચૂક્યા છે અને આગામી જે છે ધીમે ધીમે રથ પણ આગળ આવી રહ્યા છે। ખાસ આ વખતે જે છે રસ્તા ઉપર ક્યાંય પણ સાઉન્ડ સિસ્ટમ જે છે તેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો। હાલ જે છે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ જે ગજરાજ હોય છે તે આગળ ચાલી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આગળ ઉમટી પડ્યા છે। અમદાવાદની અંદર નીકળતી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી હતી તેને જ લઈને હાલ જે પ્રમાણે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ મોનિટરિંગ ડ્રોનની પણ આ વખતે મદદ લેવામાં આવી છે અને હાલ જે છે એએમસીથી આગળ જે છે હાથી નીકળી ચૂક્યા છે અને આગામી સમયમાં આ જે છે રથો થોડા આગળ પણ પહોંચશે। ખાસ આપણી સાથે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રસિંહજી જોડાયા છે, શું કહેશો? હા, ભગવાન જગન્નાથજીની આજે 149મી રથયાત્રા નીકળી રહી છે અને જોઈ શકાય છે કે આ માનવ મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની આ ગજરાજો લઈ રહ્યા છે। લોકો એ ગજરાજોને જોઈને આતુરતાપૂર્વક એ છે કે હવે ગજરાજોના દર્શન કર્યા છે, હવે ટ્રકો ઉપર ભગવાન ઝાંખીઓના દર્શન થાય, અલગ અલગ અંગ કસરત કરતા અખાડિયાનોનું દર્શન થાય, અલગ અલગ સુરોમાં ભજન ગાતા ભજન મંડળીઓનું દર્શન થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ખૂબ જ સદભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકો આ લોકોત્સવનો આનંદ લઈ રહ્યા છે। આ વખતે કેવા પ્રકારની વ્યવસ્થા છે? ગજરાજને કારણે આ વખતે સાઉન્ડ સિસ્ટમ પણ બંધ રાખવામાં આવ્યું છે, શું કહે છે? સાઉન્ડ સિસ્ટમ બંધ, સરકારને અમે અનુરોધ કર્યો કે અમુક સાઉન્ડ જે ડેસિબલ છે આપણને પણ માથું દુખાડી દે ડીજે વાગતું હોય તો આ તો સેન્સિટિવ પ્રાણી છે, એટલે જ્યારે પર આ ગજરાજો પસાર થાય તો અમુક પ્રકારના નોઇઝ ન થવો જોઈએ એવી રજૂઆત કરી હતી ને સરકારશ્રીએ માન્ય રાખીને એ વ્યવસ્થા કરી છે। ખાસ હાલ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદનું જે એએમસી છે તેના આગળ જે છે ગજરાજ જે છે તે નીકળી ચૂક્યા છે અને રથ પણ આગળ વધી રહ્યા છે અને તમામ પ્રકારની જે છે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે।